સૌને મિત્રો નમસ્કાર, શુભના ગુડ મોર્નિંગ. જો મિત્રો હવે આમાં આ ટોળામાં એરંડા સુકાયા છે, ત્યાં ટોળા લાવી રહ્યા છીએ. જુઓ, આ એક ટોળો છે, એક ટોળો અને આ બીજું ટોળો છે. બે ટોળા સુકાઈ અને એરંડા લાવી દીધા છે. જો મિત્રો ચારે બાજુથી જુઓ તો આપણે નજારો બતાવું. ટોળાથી ભરેલા હોય છે, પછી એક બાજુ ખોલી અને બધા એરંડા પાડીને નખાય છે. આ એરંડા લાઈવમાં વિડીયો જુઓ મિત્રો. આ બે ટોળા ઉતારે છે હમણે, અને આ પહેલાં જૂના પડ્યા છે. આ એક ટોળા જેવા, બરાબર. એટલે કુલ 3 ટોળા જેવા આ એરંડા છે. એક ટોળો આ પડ્યો, આટલા એરંડા. આ બીજું ટોળો છે કોને, એટલે 2 ટોળા હમણાં ઉતર્યા છે. આ લીલા એરંડા છે. હવે આને કચ્છમાં આનાથી આ ડાળીયાથી પાકી જાય છે એરંડા, અને ભરપૂર કચ્છવાળા થઈ જાય છે, એકદમ ડોળ એરંડા. તો મિત્રો આ 2 ટોળા હમણાં ઉતર્યા છે ને એક ટોળો પહેલાંનો, એમ કરીને કુલ 3 ટોળા જેટલા એરંડા હાલ ઉતરી અને પડ્યા છે. રોકડી થાય એવું, પણ હમણે ભેગા કરવાના છે. ભેગા કરી અને ત્યાર પછી બધા ભેગા કરી અને વેચવાનું રાખશું. સારો ભાવ આવે ત્યાર સુધી તૈયાર છે. તો મિત્રો આ વિડીયો પણ આપણે ખૂબ જ ગમશે, કારણ કે એરંડા કેવી રીતે લાવવા, ખળામાં કેવી રીતે વીણવા, અને એ વીણીને કેવી રીતે ઢગકરવો અને ફેસિલિટી કેવી રીતે ઘટાડવા, એ વિશે બધી માહિતી આપી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલો જ. જય જવાન જય કિસાન સાથે વિરમું છું. જય માતાજી, જે આપને સુખી રાખે.